નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ સમાચારો પર। ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકા સહિત પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે। ત્યારે આજથી 2 દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષસ્થાને મળશે, જેમાં ભાજપના મૂર્તિયાઓ નક્કી કરાશે। તો બેઠકમાં મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો ઉપસ્થિત રહેશે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મંથન। આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી છે તેઓ ઉપસ્થિત રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારો છે તેને લઈને ચર્ચા થશે। ઉમેદવારોની યાદી 31 જાન્યુઆરી સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે। રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા સહિત 66 નગરપાલિકાની પંચાયતની પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે અને તમામને લઈને મંથન થશે। ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 1 ફેબ્રુઆરી છે અને તે પહેલા મહત્વપૂર્ણ બેઠક છે તે માનવામાં આવી રહી છે। નગરપાલિકા અને જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને સમય મર્યાદા પણ ધીમે ધીમે ઘટી રહી છે। જોકે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક અત્યારે હાલ શરૂ થઈ ચૂકી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની આગેવાનીમાં અત્યારે હાલ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે, જેની અંદર 60 થી વધુ જે નગરપાલિકાઓની ચૂંટણીઓ જાહેર થઈ છે તેના ઉમેદવારોના નામ ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાના દાવેદારોના નામ ઉપર પણ ચર્ચા થશે, તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પ્રસંગોપાત ખાલી પડેલી જગ્યાઓના ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવશે અને આ સમગ્ર ચર્ચાના અંતે 31મી જાન્યુઆરી સુધીમાં ભાજપ પોતાના ઉમેદવારોની સંભવતઃ જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને અત્યારે હાલ ચાલી રહેલી બેઠક મોડી રાત સુધી ચાલશે। એટલું જ નહીં, આ નામોની એક પેનલ યાદી પણ તૈયાર કરવામાં આવશે અને જરૂર પડે તો આવતીકાલે પણ બપોર પછી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરીથી મળશે અને ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરશે। આ સમગ્ર બાબતની પ્રક્રિયા પૂરી કર્યા પછી આ યાદી આખરી દિલ્હી મોકલવામાં આવશે, જ્યાં અમિત શાહ તરફથી મંથન કરવામાં આવશે અને ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ તરફથી સત્તાવાર રીતે યાદી જાહેર કરવામાં આવશે અને જેમાં તમામ જે ઉમેદવારો છે તેમાં નામોની ઘોષણા કરવામાં આવશે। આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, ત્યારે જૂનાગઢના માંગરોળ નગરપાલિકાની ચૂંટણી માટે ગઠબંધન થયા હોવાનું સામે આવ્યું છે। ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે। પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી યોજાશે, ત્યારે પાલિકાની 13 બેઠકો માટે આપ ચૂંટણી લડશે, જ્યારે કે 23 બેઠકમાં કોંગ્રેસ ચૂંટણી લડશે। ત્યારે રાજ્યમાં એકમાત્ર ચૂંટણી માટે કોંગ્રેસ અને આપનું ગઠબંધન થયા હોવાનું સામે આવ્યું છે। જૂનાગઢ કે જ્યાં પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટે ચૂંટણી જંગ જામશે અને તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે। 13 બેઠકો ઉપર આમ આદમી પાર્ટી, જ્યારે 23 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે। કુલ 9 વોર્ડની 36 બેઠકો પર જંગ જામવાનો છે અને તેના માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થયા છે। બંને પક્ષોનું ગઠબંધન થયું છે। જે ચોક્કસ કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી છે અને માંગરોળ નગરપાલિકાની ચૂંટણી છે તે આગામી 16 તારીખે મતદાન થવાનું છે, જેને લઈને હવે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજ્યની અંદર પ્રથમ નગરપાલિકા એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે। સ્થાનિક લેવલે આ ગઠબંધન થયું છે કે નહીં કે પ્રદેશ લેવલે, ખાસ કરીને માંગરોળની અંદર કોંગ્રેસ છે તે 23 બેઠક ઉપર લડશે અને આમ આદમી પાર્ટી 13 બેઠક ઉપર લડશે। માંગરોળ નગરપાલિકામાં કુલ 9 વોર્ડ અને
36 ઉમેદવારો છે તેની આ ચૂંટણી છે ને, જેને લઈને આમ આદમી પાર્ટી છે તે પોતાના 13 ઉમેદવાર ઉતારશે, તો કોંગ્રેસ પોતાના 23 ઉમેદવાર છે તે મેદાનમાં ઉતારશે. હાલ તો આ ગઠબંધન થયું છે અને જ્યારે માંગરોળની અંદર ત્રિપાખીયો જંગ છે, કોંગ્રેસ અને આપ એક થઈ ગયું, તો ભાજપ અને નવી જે પાર્ટી કહેવાય છે AIMIM, તેની પાર્ટીના પણ ઉમેદવારો છે તે અહીંયા ઉતારવામાં આવશે તેવી ચર્ચા છે. હાલ તો આ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને માંગરોળની અંદર પણ ચૂંટણીનો જે ખેલ છે તે જોવા મળશે. કારણ કે ગત જે ટર્મ હતી તેની અંદર કોંગ્રેસ અને ભાજપ દ્વારા છે તે નગરપાલિકાની અંદર ગઠબંધન કરી અને ભ્રષ્ટાચારના આક્ષેપો છે તે થયા હતા, જ્યારે હાલ તો ફરી હવે ભાજપ સામે લડવા માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે. ત્યારે હાલ તો આ ગઠબંધનને લઈને અનેક સમાચાર પણ આગામી દિવસોમાં આવી શકે છે. જ્યારે આગામી 1 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે પણ નવા જૂની થશે. પરંતુ હાલ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપ અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરાતા હાલ તો માંગરોળની અંદર એક નવો જે રોમાંસ છે તે જોવા મળશે ચૂંટણીને લઈને. કારણ કે ચૂંટણી એ માંગરોળની અંદર AIMIM જે પાર્ટી છે તે નવી આવી છે ને, તેના પણ ઉમેદવારો ઉતરશે, એટલે રસાકસી જેવો માહોલ સર્જાશે. જી આગળ વાત કરીએ, મહેસાણામાં હોમિયોપેથી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ. શહેરના વાસણા નજીક આવેલ મર્ચન્ટ કોલેજમાં બનાવ બન્યા હોવાનું સામે આવ્યું છે કે જેમાં ગર્લ્સ હોસ્ટેલમાં 19 વર્ષીય ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીની આત્મહત્યા કર્યા હોવાનું સામે આવ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચી આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણાની આ ઘટના સામે આવી છે, જ્યાં મર્ચન્ટ કોલેજમાં વિદ્યાર્થીની હતી જેણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું, આત્મહત્યા કરી હતી. જોકે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા નજીક બાસણા ગામ નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આપઘાત કરી લેતા ભારે વિવાદ સર્જાયો છે. હાલમાં તો અને હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી અને કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ ગળે ફાંસો ખાઈ પોતાના રૂમમાં આપઘાત કરી લેતા ચકચાર પામી ગયો છે. અને કોલેજની વિદ્યાર્થીની આપઘાત બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષના પગલે કોલેજ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કોલેજમાં તોડફોડ કરી હતી. અને આમ વિદ્યાર્થીઓના રોષના પગલે મહેસાણા તાલુકા સહિતનો પોલીસ કાફલો મર્ચન્ટ કોલેજ પહોંચ્યો હતો. અને તો બીજી તરફ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાઓ પણ પહોંચ્યા હતા અને આ લાંબા સમય સુધી કોલેજનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને હોમિયોપેથિક કોલેજની વિદ્યાર્થીને આપઘાત બાદ અન્ય વિદ્યાર્થીઓએ જે હતી વિદ્યાર્થીનીઓ કોલેજ પર ગંભીર પ્રકારના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. અને આપઘાતનું કારણ હજુ અકબંધ છે અને પોલીસ પણ આપઘાત સ્થળેથી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શું આવે છે એ પોલીસના રિપોર્ટ બાદ ત્યારે જ ખબર પડશે. જી સુરત શહેરમાં પનીર ખાતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના વરાછા તાસની વાડીમાંથી 150 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું. પોલીસ અને પાલિકાની આરોગ્ય ટીમે વરાછા તાસની વાડીમાં તપાસ કરતા શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો. 150 કિલો શંકાસ્પદ પનીરના આરોગ્ય ટીમે સેમ્પલ લીધા. પાલિકા અને પોલીસે કરેલા દરોડામાં 3 લોકોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક બાજુ તો સુરત ખાણીપીણી માટે જાણીતું છે, પરંતુ બીજી બાજુ અહીં નકલી ચીજ વસ્તુઓની તો ભરમાર છે એવું લાગી રહ્યું છે. ઠેર ઠેર નકલી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે, લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. તેવામાં ફરિયાદ ઉઠી રહી છે અને આ ફરિયાદ જાય છે LCB પાસે અને આરોગ્ય વિભાગ અને પોલીસ પાસે. ત્યારે સુરતમાં એક બાજુ જ્યાં નકલી પનીર પકડાયું છે, તો ત્યાં બીજી બાજુ નકલી ઘીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના વરાછા વિસ્તાર ખાતે નકલી પનીર મળતું હોવાની બાતમી મળી હતી, જેને
આરોગ્ય વિભાગ દ્વારા ઝડપી પાડવામાં છે. આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા વરાછા ખાતે આવેલા તાશાનગર ખાતે દરોડા પાડવામાં આવ્યા અને ત્યાં 150 કિલોથી વધુનું જે શંકાસ્પદ પનીર છે એ ઝડપી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ પનીરના સેમ્પલ લઈને તેને ટેસ્ટ કરવા માટે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યું છે અને સાથે જ પોલીસ દ્વારા એક ઇસમની અટકાયત પણ કરવામાં આવી છે. તો બીજી બાજુ સુરતના પૂણા અને સારોલી ખાતે જે છે નકલી ઘીનું એક મસ્ત મોટું એક નહીં પરંતુ બે અલગ અલગ જગ્યાના ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા છે અને આ નકલી ઘીઓ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં બેઠી 3 દુકાનોમાં મળતા હતા. જિલ્લા LCB ઝોન 1 ને જ્યારે આ જાણ થઈ ત્યારે તેમના દ્વારા એ દુકાનોમાં સર્ચ કરવામાં આવ્યું અને ત્યારે ત્યાં ઘીનો નકલી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. એટલું જ નહીં, ઘી બનાવતી જે ગોડાઉન છે એની જાણ થતા ત્યાં પણ રેડ કરવામાં આવી અને ત્યાંથી ઘીનો જથ્થો 63 લાખ સુધીનો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અને તેને પણ સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું અને સાથે જ એક ઇસમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી મંતવ્ય ન્યૂઝના અહેવાલની વધુ એકવાર ધારદાર અસર જોવા મળી છે. સ્માર્ટ સિટી વડોદરા મનપાના સ્માર્ટ કર્મચારીનો મામલો સામે આવ્યો હતો ત્યારે કામકાજનો સમય થવા છતાં પણ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા અને આ મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. મનપાની મુખ્ય કચેરીમાં ચાલતી લાલિયાવાડી સામે આવી હતી અને આ સમગ્ર મામલે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીનું નિવેદન આવ્યું. નિવેદનમાં જણાવ્યું કે ગેરહાજર કર્મીઓ હશે તેમની નોંધ લઈને કાર્યવાહી કરવામાં આવશે. બાયોમેટ્રિક મામલે નિર્ણય અનુસાર કામ કરાશે. સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં સ્માર્ટ કામચોર કર્મચારીઓને છે લીલા લહેર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહે છે કે સુરત અને અમદાવાદ વિકાસમાં આગળ કેમ નીકળી ગયા, વડોદરા કેમ પાછળ છે. વારંવાર વડોદરા મહાનગરપાલિકાને ટકોર કરે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સ્માર્ટ કામચોર કર્મચારીઓના કારણે વડોદરાનો વિકાસ રૂંધાતું હોય તેવું આજે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બહાર આવ્યું છે. ગઈકાલે વડોદરા મહાનગરપાલિકાના કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણાએ વડોદરા મહાનગરપાલિકાનું અંદાજિત 6,000 કરોડ રૂપિયાનું બજેટ સ્થાયી સમિતિના અધ્યક્ષને સુપ્રત કર્યું. સ્થાયી સમિતિના અધ્યક્ષને સુપ્રત કરેલ બજેટમાં મહેકમ પાછળ અંદાજિત 954 કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો અને એટલે મંતવ્ય ન્યૂઝ આજે સવારે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રિયાલિટી ચેક માટે પહોંચ્યું કે કર્મચારીઓ સમયસર ઓફિસ આવે છે કે કેમ. જ્યારે વડોદરા મહાનગરપાલિકા 6,000 કરોડનું બજેટ મૂકતું હોય અને વિકાસના કામો પાછળ જે અધિકારીઓના ભરોસા પર કરોડોના વિકાસના કામ મૂક્યા હોય એ કર્મચારીઓ જ આજે અનેક વિભાગોમાં ગેરહાજર નજર પડ્યા. સૌ પ્રથમ તો નાગરિકોના આરોગ્યની ચિંતા કરતું આરોગ્ય વિભાગના દેવેશ પટેલ સહિત અનેક અધિકારીઓ ગેરહાજર દેખાયા તો ફૂડ વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરો ગેરહાજર દેખાયા તો વડોદરા મહાનગરપાલિકાનું બજેટ તૈયાર કરનાર એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ પણ ગેરહાજર દેખાયા અને જે આ અધિકારીઓ પર દેખરેખ રાખે છે એ સામાન્ય વહીવટ વિભાગના કર્મચારીઓ પણ ગેરહાજર તો જે કર્મચારીઓએ હાજરી પત્રકમાં સહી કરવાની હોય છે એ હાજરી પત્રક લઈને ક્લાર્ક પણ લાપતા થયો. ડિજિટલ હાજરી પૂરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો અને યંત્ર વસાવવામાં આવ્યા. એ યંત્ર પણ ધૂળ ખાતા નજરે પડ્યા. સમગ્ર અહેવાલ મંતવ્ય બતાવ્યો અને મંતવ્યના અહેવાલ બાદ ડેપ્યુટી કમિશનર વહીવટ જોશી નું
નિવેદન લેવા પહોંચ્યા ત્યારે તેમને કીધું કે બાયોમેટ્રિક જે હાજરી પૂરવાની હોય છે તે યંત્રોની ચકાસણી કરવામાં આવશે અને ગેરહાજર જે અધિકારીઓ મોડા આવ્યા છે તેનો ખુલાસો લેવામાં આવશે. પરંતુ ડેપ્યુટી કમિશનર વહીવટ કેતન જોશી વડોદરામાં નવા છે અને સ્માર્ટ કામચોર કર્મચારીઓ વર્ષો પુરાના છે, જેમને રાજકીય પીઠબળ પણ છે, એમનું કશું નહીં બગડે તેવું આજે સ્થાયી સમિતિમાં ચર્ચા કરી બહાર આવેલા કેટલાક સભ્યોએ કહ્યું છે. આશા રાખીએ કે કાર્યદક્ષ કમિશનર દિલીપ રાણા જે આજે મંતવ્ય ન્યૂઝનો અહેવાલ છે એ અહેવાલને સાંભળી જોઈ અને કોઈ સખ્ત કાર્યવાહી કરે, કારણ કે આ જ અધિકારીઓના ભરોસે સ્માર્ટ સિટી વડોદરાનો વિકાસ રૂંધાય છે. અમદાવાદમાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી. જેમાં ખોખરામાં પ્રોગ્રેસિવ એજ્યુકેશનના જિગ્નેશ ગોહિલ શિક્ષકે વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરી અશ્લીલ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા વિદ્યાર્થીનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે વિદ્યાર્થીનીની ફરિયાદને આધારે સંચાલકની સામે કાર્યવાહી કરી આરોપી જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મા બાપ સમાન લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં ઘોડાસર વિસ્તારમાં રહેતા એક શિક્ષક અને યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. કહી શકાય કે આમાં તો શિષ્ય અને ગુરુની જોડી કહેવાય, પણ અહીંયા કહી શકાય કે પ્રેમ સંબંધમાં એક સગીરા અને શિક્ષક હતા. ત્યારે કહી શકાય કે શિક્ષકે જ પોતાનો હવસનો શિકાર છે તે સગીરાને બનાવ્યો હતો. વારંવાર રજૂઆત કરી છતાં પણ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. કહી શકાય કે ડરાવી ધમકાવીને રાખતો હતો, વિડીયો અને ફોટા ધમકી આપતો હતો અને કહી શકાય કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ કરવા જતી હતી આ સગીરા. છેલ્લા 2 વર્ષથી આ કોન્ટેક્ટમાં હતી અને વારંવાર દુષ્કર્મ આચરીને કેટલી વાર રજૂઆત કરી પણ તો પણ શિક્ષક છે તે નહોતો માનતો. કહી શકાય કે હાલ તો ખોખરા પોલીસ સ્ટેશને શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ છે તે હાથ ધરી છે. પણ અમદાવાદ નહીં પરંતુ સમગ્ર દેશમાં આવા કિસ્સા સામે આવતા હોય છે, તો મા બાપને પણ ચેતી જવું જોઈએ. વિદ્યાર્થીઓને ટ્યુશન મોકલતા હવે 10 વાર વિચાર કરવો જોઈએ અને વારંવાર આવા કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદમાં આવેલા આ ખોખરા વિસ્તારની ઘટના છે અને હાલ તો શિક્ષકને પકડીને વધુ તપાસ છે તે હાથ ધરી છે. જી અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે ડમ્પર ચાલકો બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકારી ગાડીઓ માટે પણ ડમ્પર ચાલકો માથાનો દુખાવો બન્યા છે. ટ્રાફિક સેક્શનમાં પીઆઈને કાલુપુર પાસે અકસ્માત નડ્યો હતો. પૂર ઝડપે આવેલ ડમ્પરે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ બોલાવ્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનના બાંધકામમાં દોડતા ડમ્પરે ટક્કર મારી હતી. સદનસીબે પીસીઆર વાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે એમટી સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે નિરીક્ષણ કર્યું હતું. ડમ્પરના ડ્રાઈવર અલ્કેશ કુમાર કટારાની પોલીસે અટકાયત કરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કાલુપુર પોલીસ સ્ટેશનની જે પીસીઆર વાન છે તે પીસીઆર વાનને જે કાલુપુર ખાતે ચાલતા જે રેલવેના જે કામ છે તે કામના ચાલક દ્વારા જે ડમ્પર છે ડમ્પર દ્વારા જે ટક્કર છે તે ટક્કર મારવામાં આવી હતી. સદનસીબે જો વાત કરવામાં આવે તો પીસીઆર વાનની અંદર કોઈ પણ પોલીસ કર્મી હતા નહીં, જેથી મોટી દુર્ઘટના છે તે મોટી દુર્ઘટના થતા રહી ગઈ છે. પરંતુ જેવો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલમાં તો જે ડમ્પર ચાલકો ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને પોલીસની પણ ગાડીઓ છે તે સુરક્ષિત ના હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પોલીસ દ્વારા અલ્પેશ કટારા નામના જે ડમ્પર ચાલક છે તેની ધરપકડ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે રોડ ઉપર જે બેફામ જે ડમ્પરો છે તે ડમ્પરો ચાલતા હોય છે અને ઘણી વખત જે નાના માસૂમ બાળકો અને જે વાહન ચલાવતા હોય છે તેમનો પણ ભોગ છે તે ભોગ આ ડમ્પરવાળા છે તે લેતા હોય છે. એટલે કે કહી શકાય કે હવે ટ્રાફિકના પણ અધિકારીઓ દ્વારા જે ડમ્પર ચાલકો છે તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે. ભાવનગર જિલ્લામાં કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. કિન્નરોનું વાહન રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું, જ્યારે એક્ટિવા રોકી દંડ આપતા કિન્નર ઉગ્ર બન્યા હતા.
કિન્નર અને પોલીસ વચ્ચે માથાકૂટ થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રાફિક પીઆઈ દ્વારા આ અંગે ગાડી ડિટેન કરવામાં આવી હતી. જી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પોલીસ મથકની આ ઘટના સામે આવી છે. ભાવનગર સિહોરના ગુંદાળા ખાતે રહેતા નરસિંહ જાદવ નામના યુવકને પોલીસે આજે એક યુવતી જે ઘરેથી ભાગી ગઈ હતી તેમની પૂછપરછ માટે બોલાયો હતો, કારણ કે આ યુવતી અગાઉ નરસિંહ જાદવ સાથે કહી શકાય કે અફેર હોવાના કારણે નાસી ગઈ હતી અને ત્યારબાદ ફરી એક વખત આ જે યુવતી છે તેમના પરિવારજનો પોતાના ઘરે પરત સમજાવીને લાવ્યા હતા, પરંતુ ફરી એક વખત જે યુવતી છે તે નાસી ગઈ હતી, જેને લઈને શંકાના દાયરામાં રાખીને પરિવારના ફરિયાદ ઉપર સિહોર પોલીસે નરસિંહ જાદવને છે તે પૂછપરછ માટે તેમને ગુંદાળાથી સિહોર પોલીસ મથકે લઈ ગયા હતા અને જ્યાં તેમની પૂછપરછ શરૂ હતી ત્યારે જે નરસિંહ જાદવ નામનો જે યુવાન છે તેમને સિહોર પોલીસ સ્ટેશનના બીજા માળેથી ઝંપલાવ્યું હતું અને નીચે પટકાતાની સાથે તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સમગ્ર જે ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર હેઠળ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારજનોના આક્ષેપ છે કે તેમના ભાઈ એટલે કે નરસિંહ જાદવ દ્વારા પોલીસને આ જે ફરિયાદ છે તેમની અંગે તમામ પ્રકારની જે સ્પષ્ટતા છે તે કરવામાં આવ્યું છતાં પણ નરસિંહ જાદવને મારવામાં આવ્યો હતો. પીઆઈની ચેમ્બરમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમને ફરી એક વખત ઉપર લઈ જવામાં હતો અને ખૂબ જ માનસિક ટોર્ચર છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને કેસ કરવામાં જેલની અંદર ધકેલી દેવાના જે કહી શકાય કે ધમકીઓ આપવાના પણ આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. પરિવાર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા નરસિંહને એટલી હદે મારવામાં આવ્યો હતો કે નરસિંહે અંતે પોતાનો જીવ છે તે ટૂંકાવી દેવા એટલે કે આત્મહત્યાનો પ્રયાસ છે તે જ પોલીસ સ્ટેશનમાં કરવા માટે મજબૂર થયો હતો અને આની અંદર યોગ્ય કાર્યવાહી થાય અને જે કર્મચારીઓ છે જે પોલીસ તંત્ર છે તેની વિરુદ્ધમાં કાર્યવાહી થાય તેવું પણ પરિવારજનોની માંગણી છે. હાલ તો નરસિંહ જાદવને ગંભીર ઇજાઓ છે, પરંતુ ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર એડમિટ છે અને જ્યારે નરસિંહ જાદવ ભાનમાં આવે અથવા તો નરસિંહ જાદવ જ્યારે પોતે આ જે ઘટના છે તે શું બની છે તે સાબિત કરશે ત્યારે જ ખરેખર શું બનાવ છે કે આ બનાવ માટે તે નીચે પટકાયો છે, કેવી રીતના તે પડ્યો છે અને શા માટે તેને બીજા માળેથી ઝંપલાવ્યું તે માલુમ કરશે. ભાવનગર કે જ્યાં કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જોકે આ બોલાચાલી ઉગ્ર બનતા ટ્રાફિક પીઆઈ દ્વારા અંતે ગાડી છે તે ડિટેન કરવામાં આવી હતી. ભાવનગરનો આ વિડીયો છે તે સામે આવ્યો છે કે જ્યાં કિન્નર અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બોલાચાલી હતી તે વધુ ઉગ્ર બની હતી. કિન્નરોનું વાહન રોકતા આ ઘર્ષણ થયા હોવાનું સામે આવ્યું હતું. જોકે તે બાદ પોલીસે એક્ટિવા રોકીને તેને દંડ ફટકારવામાં આવ્યો હતો. વાહન છે તે ડિટેન કરવામાં આવ્યું હતું અને કાર્યવાહી કરવામાં આવી હતી. આગળ વાત કરીએ જામનગરમાં મકાનના ચાલુ કામ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. ચણતર કામ દરમિયાન ટેકા ખસી જતા અકસ્માતની ઘટના બની હતી. જે અકસ્માતમાં કડિયા સહિત 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના લંદાવાડના ઢાળિયા પાસેનો આ બનાવ છે. કે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ચણતર કામ દરમિયાન ટેકો ખસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કડિયા સહિત અન્ય લોકો છે તે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે તે બાદ તાત્કાલિક તેમને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. શહેરના લંદાવાડ નજીક આ બનાવ બન્યો હતો, જેમાં ચણતર કામ દરમિયાન ટેકો ખસી જતા અકસ્માત સર્જાયો હતો. જી ચોક્કસ જામનગર શહેરની અંદર જે રતનભાઈની મસ્જિદ નજીક એક રહેણાંક મકાન જે બની રહ્યું હતું તેમાં
આજે નવું મકાન બનાવવાનું કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ને તે દરમિયાન જેમના છતનું જે સેન્ટિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી ને જે દરમિયાન તેમના જે મજૂર છે તે એકાએક જે બાજુવાળું મકાન છે તેમની અંદર તેમનો જે સેન્ટિંગનો સામાન છે તે ધરાશાયી થયો હતો અને જે બાજુવાળું જે મકાન છે તે નળિયાવાળું મકાન હોવાથી તેમાં જે એક વૃદ્ધ મહિલા જે કામ કરી રહી હતી ને હાલ તેમની ઉપર જે કાટમાળ પડતા તે પણ ઇજાગ્રસ્ત થયા હતા અને જે મકાનનું કામ ચાલુ હતું તેમના 2 શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક જે રહેવાસીઓ દ્વારા ઘટના સ્થળે જઈને તેમની રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સાથે જે મહાનગરપાલિકાની કોર્પોરેશનની ફાયર શાખાની ટીમને પણ જાણ કરવામાં આવી ને 108ને જાણ કરવામાં આવી હતી ને તાત્કાલિક જે તેમાંથી જે 3 વ્યક્તિ હતા તેમને ખસેડવામાં આવ્યા અને તાત્કાલિક જામનગરની જે સરકારી જીજી હોસ્પિટલ છે તેમની અંદર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આગળ વાત કરીએ રાજકોટમાં જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ભણતા હિતાંશ દવેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર મળે તે પહેલા જ બાળકને ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત નીપજ્યું. રાજકોટનો આ બનાવ સામે આવ્યો છે. જંગવડ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જસદણના જંગવડ ગામે વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. ધોરણ 5ના વિદ્યાર્થી હિતાંશ દવેનું મોત નીપજ્યું. વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુખાવો થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના મોતથી જંગવડ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટમાં ફરી એક વખત હાર્ટ એટેકથી એક આશાસ્પદ બાળકનું મોત નીપજ્યું છે. જસદણ તાલુકાના જંગવડ ગામમાં આ ઘટના ઘટી છે. ચોક્કસથી અનેક વખત આવા બનાવો સામે આવે છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. 11 વર્ષના એક બાળકનું મોત નીપજતા જ કહી શકાય કે પરિવારમાં અત્યારે શોકની લાગણી છવાણી છે. ખાસ આ જે બાળક છે તે ખેલ મહાકુંભમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું, આવી પણ એક વિગત મળી રહી છે. ત્યારે અચાનકથી આ બાળકને હૃદયનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજતા જ હાલ પરિવારમાં શોકની લાગણી છે. અનેક આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. એક 5મા ધોરણનો બાળક કે જેને ભવિષ્યમાં ઘણું બધું મેળવવું હતું, ખાસ તો ખેલ મહાકુંભમાં પણ એને ખૂબ જ સારું જે પ્રદર્શન કર્યું હતું, અને તેના જ વચ્ચે આજે એક સમાચાર મળી રહ્યા છે કે તેનું મોત નીપજ્યું છે. હિતાંશ દવે નામનું આ જે બાળક છે તે ક્યાંક ને ક્યાંક તેને અચાનકથી હૃદયનો હુમલો આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે. ચોક્કસથી આ પ્રકારના બનાવ ખૂબ જ વધ્યા છે. ત્યારે વધુ એક બનાવ રાજકોટ જિલ્લામાં બન્યો અને રાજકોટ જિલ્લાના જંગવડ ગામમાં આ પ્રકારની બનાવ બન્યો છે અને જેના કારણે પરિવારમાં હાલ અત્યારે શોકની લાગણી છવાણી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.